નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું. સૌપ્રથમ વાત કરીએ શહેરની એએમસી સંચાલિત ખ્યાતનામ ધરાવતી એવી વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરાતા મોટો ભાંડો ફૂટ્યો છે. તેમજ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ક્લિનિકલ ટ્રાયલમાં 3ના મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમના આક્ષેપની સામે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમજ કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે અને તેમણે પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને તેમણે યોગ્ય તપાસ કરવામાં આવે તેમ કહ્યું છે. વિપક્ષ નેતાઓએ સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વીએસ હોસ્પિટલની પોલ ખુલતા જ વિપક્ષ પણ આક્રમક બન્યું છે. સામાન્ય સભાની શરૂઆત પહેલા દેખાવ કર્યા હતા. આ મામલે કોંગ્રેસ કોર્પોરેટરે આ મામલે આક્ષેપ કર્યા હતા. હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3નો મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિગતો સામે આવી હતી કે 500થી વધારે દર્દી પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જ્યારે એએમસીએ કહ્યું કે ક્લિનિકલ રિસર્ચની એથિકલ કમિટી બની નથી. મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તબીબોને 8થી વધારે તબીબોને વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. ક્લિનિકલ રિસર્ચ મામલે વિપક્ષે દેખાવ કર્યો હતો. જે આ દેખાવ દરમિયાન ડોક્ટરોને ભ્રષ્ટાચારી દાનવ દર્શાવવામાં આવ્યા હતા બેનરોમાં અને વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષ નેતાઓએ સીબીઆઈ તપાસ કરવામાં આવે, ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગણી કરી છે. સામાન્ય સભાની શરૂઆત થાય તે પહેલા જ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો વિપક્ષે. વીએસ હોસ્પિટલમાં ચાલતા ક્લિનિકલ ટ્રાયલમાં 3ના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ. જે વિગતો સામે આવી હતી કે 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. જો કે ક્લિનિકલ રિસર્ચ મામલે એથિકલ કમિટીની રચના ન થતાં વિવાદ થયો. ડોક્ટર દિવાંગ રાણાને ક્લિનિકલ રિસર્ચ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે વિવાદ ત્યાં વકર્યો કે ક્લિનિકલ રિસર્ચ માટે એમઓયુમાં જેમાં ડોક્ટર પારુલ શાહની સહી હતી. હાલમાં 9 ડોક્ટરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ અનેકની સંડોવણી સામે આવી તેવી શક્યતા છે. તો સમગ્ર મામલે વિપક્ષે તે પણ આક્રમક બન્યું છે. વિપક્ષ નેતાઓએ પણ આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે, ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગણી કરી છે. આજે એમસીની સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ વિપક્ષે દેખાવ કર્યો હતો આ મામલે અને વિરોધ નોંધાવ્યો હતો. વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે વિવાદ વધુ વકર્યો છે. વિપક્ષ આ મામલે આકરું બન્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા છે. ક્લિનિકલ ટ્રાયલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, 3 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો. હોસ્પિટલની અંદર એક બાદ એક જે મોટા ખુલાસાઓ છે થઈ રહ્યા છે અને કોર્પોરેશન જે છે અને તેનું તંત્ર છે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે. રાશિબેન, આજે ફરી વખત તમારા આક્ષેપો છે કે લોકોના મોત થયા છે, સાથે કોર્પોરેશન જે છે તે એથિકલ કમિટી નથી. આપ શું કહો છો? એથિકલ કમિટી હતી જ.
આ મારી પાસે એવા ડોક્યુમેન્ટ્સ છે કે જેવા ડોક્યુમેન્ટ્સ પર રિસર્ચ થઈ અને રિસર્ચ પર પારુલબેન શાહે પોતે સહી કરી છે એવા ડોક્યુમેન્ટ છે. આ એક એવું ડોક્યુમેન્ટ છે કે જેમાં દેવાંગ રાણા પોતે બતાવે છે કે મારું આ એકાઉન્ટ છે ને મારા એકાઉન્ટમાં તમે મને ઓર્ડર કર્યો છે એ મુજબથી મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો એની મને એ કરવામાં આવે. એટલે એની આ માહિતી આપણી પાસે છે. હું આ પેપર તમને બતાવ્યું છે કે આ પેપરમાં એવું બતાવે છે કે જેમાં નીચે પારુલબેન શાહની સાઇન છે અને એકાઉન્ટમાં પૈસા આવ્યા છે એવું સાબિત થઈ ગયું છે કે એકાઉન્ટમાં પૈસા આવ્યા છે. એટલે પારુલબેનનો આમાં ભાગ હોય તો જ એમાં પૈસા આવ્યા હોય, એના સિવાય પૈસા આવ્યા હોય નહીં. અત્યાર સુધી આપ મનીષભાઈનું નામ લઈ રહ્યા હતા, હવે પારુલબેનનું નામ, તો આના સિવાય બીજા કેટલા નામ છે? રિપોર્ટ્સ આવીને પેપર જેટલા જે રીતના પેપર્સ છે એ પેપર્સ જોતા તો આમાં પ્રતિક પટેલ, આમાં મનીષ પટેલ, આમાં પારુલબેન શાહ, આ બધા જ આ લોકો આમાં આરોપી છે. આમાં બીજા બધા ડોક્ટર્સ બી આરોપી છે કે જે બતાવે છે, જે એક બાજુ એવું કહે છે કે એથિકલ કમિટી અસ્તિત્વમાં આવતી નથી અને એક બાજુ તમે એવું કહી રહ્યા છો કે એથિકલ કમિટી 2021 પછી બની નથી. આ 29 નવેમ્બર 2024નું એક છે જેમાં પારુલબેનની શાહ સહી છે અને આ એસ્ફો લેબોરેટરીને આ લોકોએ કરવા માટે આપી હતી. એસ્ફો લેબોરેટરીએ 29 નવેમ્બર 2024ના રોજ રિપોર્ટ કરેલા છે અને અહીંયા આવીને રિસર્ચ કરેલું છે. એ રિસર્ચ સાબિત કરે છે કે આ બધા જ ખોટું બોલી રહ્યા છે, ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને લોકોને ભરમાવી રહ્યા છે. બેન, 35 લાખની તમે વાત કરી, 35 લાખ છેલ્લે ટ્રાન્સફર થયેલા, આંકડો હવે રિસર્ચમાં તમારા કેટલો બહાર આવી રહ્યો? મારા હિસાબથી 17 થી 20 કરોડ રૂપિયાનો આંકડો પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યો છે. કદાચ આ આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. અચ્છા, આ પ્રમાણે કોઈના મોતની આશંકા છે, તમને એવું લાગે છે? હા, મારી પાસે એવું છે કે 3 જણાની આ છેલ્લા 4 વર્ષના ગાળા દરમિયાન આ ક્લિનિકલ ટ્રાયલ ચાલી, એ ક્લિનિકલ ટ્રાયલમાં 3 જણાના મોત થયેલા છે. એની ફેમિલી પણ મારી પાસે આવેલ છે. હું એની ફેમિલીને પણ આવશે તો એની ફેમિલીને જાહેર કરીશ. તો આપણે ક્યાં સુધી લડવાની તૈયારી છે? કારણ કે તમે એફઆઈઆરની માંગ કરજો, ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ, તો હાઈકોર્ટ, સુપ્રીમ સુધી જવાની તૈયારી પીએલ બાબત? હાજી, ચોક્કસથી કે આ બાબતમાં જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ એક્શન નહીં લે તો ફરિયાદ અમે લોકો કોંગ્રેસ પાર્ટી પોતે ફરિયાદ કરવા માટે તૈયાર થશે અને અમે લોકો પોતે ફરિયાદ દાખલ કરવા માટે પ્રયત્ન કરીશું. એટલે કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે અને સુવ્યવસ્થિત જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું અને આ કૌભાંડના સૂત્રધારો જે છે તે હજી પણ તેની સામે કોઈ એફઆઈઆર નોંધવા નથી ને એફઆઈઆર નોંધવાની માંગ જે છે તે કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા છે. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાના 6 લાખ નાગરિકોને પીવાનું પાણી નહીં મળે. મહીસાગર નદીના દોડકા ફ્રન્ચવેલ ખાતે ભંગાણ સર્જાયું છે. આ ભંગાણના સમારકામ માટે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાની કામગીરીને લઈને અનેક વિસ્તારોમાં પાણી કાપ કરવામાં આવ્યો છે. કામગીરીને કારણે આગામી 48 કલાક સુધી પાણી નહીં મળે. એરપોર્ટ, ખોડિયારનગર સામેલ વિસ્તારોમાં જેમાં પાણી કાપ કરવામાં આવ્યો છે. પાણી ગેટ, નાલંદા અને ગાજરાવાડીની ટાંકીમાં પાણી નહીં આવે ત્યારે ભર ઉનાળે પાણીના કાપને કારણે લોકોને ભારે હાલાકી પડશે. ચોક્કસથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરની અંદર આમ પણ પહેલેથી પીવાના પાણીને લઈને સમસ્યા છે. શહેરના અનેક વિસ્તારોની અંદર પીવાનું પાણી લો પ્રેશરને કારણે આવતું હોવાને લઈને સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકાના આંગણાની અંદર મોરચો પણ માંડવામાં આવે છે, રજૂઆત પણ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં જે રહીશો ત્રસ્ત થયેલા છે તેઓ માટલા ફોડીને પાલિકાની પાણી વિતરણની જે કામગીરી છે તેની સામે પોતાનો રોષ પણ પ્રગટ કરે છે. આ બધાની વચ્ચે શહેરના 6 લાખ જેટલા નાગરિકોને એટલે રવિવાર સાંજથી લઈને મંગળવાર બપોર સુધી એટલે આવનારા 48 કલાક સુધીને પાણી વગર રહેવાની નોબત આવી છે. મહીસાગર નદીની અંદર આવેલ દોડકા ફ્રેન્ચવેલની અંદર ટેકનિકલ ખામી હોવાને કારણે ત્યાં ભંગાણ થયું હતું અને ભંગાણ રવિવારે મોડી સાંજથી શરૂ કરવામાં આવ્યું છે. રવિવાર સાંજથી આજે ભંગાણની રિપેરિંગની જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અસર એ થઈ છે કે શહેરના 5 થી 6 લાખ જેટલા નાગરિકોને પીવાનું પાણી નિયમિત પૂરતા પ્રેશરથી નહીં મળે. ભંગાણની કામગીરીની જો વાત કરીએ તો પાલિકાના સત્તાધીશો અને પાલિકાના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા આ કામગીરી શરૂ તો કરી દેવામાં આવી છે, પરંતુ રવિવારે અને સોમવારે પૂરા દિવસ આ કામગીરી ચાલવાની છે. મંગળવારે વહેલી સવારે લો પ્રેશરથી અમુક વિસ્તારોની અંદર પાણીનું વિતરણ કરવાનું હાલ તો પાલિકાએ આયોજન કર્યું છે, પરંતુ ફ્રેન્ચવેલની અંદર જે કામગીરી કરવામાં આવી છે, કામગીરી કયા પ્રકારની થઈ છે અને કામગીરીની જે ગુણવત્તા છે જો સારી હશે તો જ
લો પ્રેશરથી પણ આ લોકોને પાણી મળશે, અન્યથા બીજા 24 કલાક માટે લોકોને પાણી વગર ટળવવું પડશે. આમ ઉનાળાની શરૂઆત સાથે જ શહેરના કારેલીબાગ વિસ્તાર, સમા વિસ્તાર અને માંજરપુર ગાજરાવાડી બુસ્ટરના જે લોકો છે એ લોકોને પાણી નથી મળી રહ્યું. મહત્વની વાત છે, એરપોર્ટ બુસ્ટર જે છે એરપોર્ટ બુસ્ટરની આસપાસની અનેક સોસાયટીના રહીશો પણ પાણી વગર કડવડવાના છે. ત્યારે ગાજરાવાડી બુસ્ટર અને એરપોર્ટ સર્કલ બુસ્ટરના બંને બુસ્ટરના ભેગા થઈને એવરેજ 2.5 થી 3 લાખ લોકો, આ ઉપરાંત સમા વિસ્તારમાં રહેતા લોકો, એ લોકોને પણ પાણી નહીં મળતા ભર ઉનાળે પીવાના પાણીની જે સમસ્યા છે તેનાથી આ લોકોને ત્રસ્ત થવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો જેમ બને એમ જલ્દી આ સમસ્યામાંથી નિરાકરણ આપે, લોકોને છુટકારો આપે તેવું સ્થાનિક રહીશો હાલ તો ઈચ્છી રહ્યા છે. જી આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં દર વર્ષે ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ વિસ્તારમાં ડામરના રસ્તાઓ ટકી શકતા નથી. પરિણામે લોકોની દૈનિક અવરજવર અવરોધાય છે અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થાય છે. અખોદર ગામના ખેડૂતના જણાવ્યા પ્રમાણે ગીર વિસ્તારમાં બરડાગીર અને સોઠી ધોળ સહિત 107 ગામો આવેલા છે. અહીં દર વર્ષે 500 થી 600 કિલોમીટર સુધીના ડામર રોડ બનાવવામાં આવે છે. આ રસ્તાઓ માત્ર એક જ સિઝન જ ટકે છે. ભારે વરસાદમાં તે સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. જ્યારે 1992માં કેશોદના પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ દુડાએ વિધાનસભામાં આ સમસ્યાને ઉઠાવી હતી અને પંથકમાં સિમેન્ટના મજબૂત માર્ગોની માંગ કરી હતી, પરંતુ આજે પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ચોક્કસથી જો આપણે જણાવી દઉં તો કે જે ગેડ પંથકમાં જે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જે રોડ રસ્તા છે જે બિસ્મારામાં જે ફરી જતા હોય છે, જે પાણીની સાથે ધોવાઈ જતા હોય છે, તો ગેડ પંથકમાં તમામ રસ્તા એક વાત કરવામાં આવે તો 100 થી વધુ જે રસ્તાઓ છે તે જે બનાવવામાં આવે તેવી ગામ લોકો જે માંગ કરી રહ્યા છે. જો તાજેતરમાં જ વાત કરવામાં આવે તો હાલ તો જે અખોદર ગામના જે લોકો છે એમનું પણ એવું કેવું છે કે જે પૂર્વ જે ધારાસભ્ય હમીરભાઈ ધોળા હતા તે સમયમાં જે વાત કરવામાં આવી તે રોડ રસ્તાને લઈને તે ત્યારે જ જે રસ્તા બન્યા હતા તે બાદ રસ્તા નથી બન્યા એવું પણ ક્યાંક ને ક્યાંક ગામ લોકો કહી રહ્યા છે. અને ગેડ પંથકની અંદર ઘણા એવા જે મોટી સંખ્યાના જે રસ્તાઓ છે, જે મોટી સંખ્યામાં જે ગામ લોકોને જોડતા રસ્તાઓ છે તે હજી બન્યા નથી. તો જે રસ્તા બનાવવાની જે ગામ લોકો છે, ગેડ વિસ્તારના જે લોકો છે તેમની એક જ માંગ છે કે જે ગેડ વિસ્તારની અંદર જે રસ્તા છે RCC કરવામાં આવે, કારણ કે જે આ સિમેન્ટ રોડ કરવામાં આવશે તો જે પાણીને લઈને રસ્તા ધોવાશે નહીં. જે ડામર જે રોડ જે બનાવવામાં આવે છે તે ડામર રોડ જે ધોવાઈ જતો હોય છે તે લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે જે પારિવારિક જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેડ પંથકની અંદર અવારનવાર જે રસ્તાઓ તૂટી જવાથી જે લોકોનો જે સંપર્ક તૂટી જાય છે. ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર એક ગામથી બીજા ગામ જવા તરફનો જે રસ્તો છે તે તદ્દન જે સંપર્ક વિહોણો બની જતો હોય છે. ત્યારે જે ગેડ પંથક છે જુનાગઢના તમામ જે લોકો છે એની એક જ માંગ છે કે જે આ રસ્તાઓ જે બનાવવામાં આવે છે 100 થી જે વધુ જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે તેને RCC સિમેન્ટથી મઢવામાં આવે તેવી આ ગામ લોકો જે માંગ કરી રહ્યા છે. જી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ એક વખત પેપર લીકની ઘટના સામે આવી છે. હાલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબોનો ફોટો પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયા હતા. આ મામલે યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને એક વિદ્યાર્થી દ્વારા વોટ્સઅપ મેસેજના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ છાત્ર વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીને રજૂઆત કરી હતી, જેથી કુલપતિએ ગેરરીતિ સાબિત થાય તો પરીક્ષા કેન્દ્ર રદ કરવાની ખાતરી આપી હતી. ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજની ગેરરીતિ છે સામે આવી છે. અમરેલીની MD સીતાપરા કોલેજની ગેરરીતિ સામે આવતા જ વિદ્યાર્થી આલમમાં એક આક્રોશ છે. મહત્વની બાબત એ છે કે ગત બુધવારે અને શનિવારે એક વોટ્સઅપ ગ્રુપના જે સ્ક્રીનશોટ છે તે ફરતા થયા છે અને તેના જ કારણે
ક્યાંક ને ક્યાંક ચોંકાવનારી હકીકત છે તે સામે આવી છે. ખાસ વાત કરવામાં આવે તો પરીક્ષા એટલે કે ચાલુ પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ છે તે વોટ્સઅપ ગ્રુપમાં જવાબો એટલે કે એકબીજાને જવાબ આપતા હતા. એ પ્રકારના જે આન્સર પેપર છે તે ક્યાંક ને ક્યાંક ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા અને આ જ મામલે એક ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોની માંગ છે કે વહેલી તકે આ જે ગેરરીતિ છે તેની પાછળ માસ્ટરમાઇન્ડ કોણ છે તે રજૂ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક કોલેજના જે સંચાલકો ઉપર પણ આ જે જવાબદારી હોય છે એટલે કે જે ગોપનીયતા જાળવવાની જવાબદારી છે તે નથી રહી અને તેના જ કારણે આ પ્રકારની જે ઘટના છે તે આ કોલેજમાં સામે આવી છે. ત્યારે આ પહેલાં પણ અનેક વખત પેપર લીક થયા છે, એ પ્રકારની ઘટના પણ સામે આવી છે. ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. અમરેલીની એમડી સીતાપરા કોલેજની માન્યતા રદ થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ જ પ્રકારની જે વાત છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીએ કહ્યું કે આ મામલે ક્યાંક ને ક્યાંક તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસમાં જો કોઈ ગેરરીતિ સંચાલકો દ્વારા જણાશે તો કોલેજની માન્યતા રદ થશે. આ પ્રકારની પ્રતિક્રિયા તેઓએ આપી. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે એમડી સીતાપરા કોલેજ છે તે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આ જે ઉત્તરવહીના ફોટા પાડીને ક્યાંક ને ક્યાંક ચાલુ પરીક્ષા દરમિયાન એકબીજાને મોકલવામાં આવતું હતું અને આનો જે ગ્રુપ છે તે બનવામાં આવ્યું હતું. એટલે કે કોલેજ ફ્રેન્ડ ગ્રુપ એક નામનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને તેમાં જ આ જે ફોટાની આપ-લે થતી હતી અને આ સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક પ્રકાશમાં આવ્યો કે જ્યારે આ ફોટાના જે સ્ક્રીનશોટ એટલે કે ગ્રુપના સ્ક્રીનશોટ બહાર આવ્યા અને આ જે ગ્રુપના જે સ્ક્રીનશોટ છે તે વાયરલ થતાં જ આ મામલો ને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી સંગઠનો ઉપાડ્યો અને ખાસ એબીવીપી હોય કે પછી એનએસયુ હોય કે પછી CYSS હોય, આ વિદ્યાર્થી સંગઠનોની સ્પષ્ટ માંગણી છે કે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જો આમાં કોલેજના સંચાલકોની કોઈ સંડોવણી હોય તો કોલેજની માન્યતા રદ પણ થવી જોઈએ. જી. આગળ વાત કરીએ સુરતમાં વધુ એક પોલીસ કર્મીની સામે કોર્ટની લાલચ જોવા મળી. કોવિડ સમયે પોલીસે એક યુવકને ઢોર માર માર્યો હતો. કાપોદ્રા પોલીસના 4 થી 5 કર્મીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા હતા. કોર્ટે એસીપી જેટી સોનારાને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ કર્મીઓને બચાવવા એસીપી સોનારાએ પગલાં લીધા ન હતા. એસીપી સોનારાને સમન્સ બજાવવા સુરત સીપીને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આગામી 16 મેના રોજ કોર્ટમાં હાજર રહેવા એસીપીને આદેશ આપવામાં આવ્યો છે. કોવિડના સમયે યુવકને બેરહેમીપૂર્વક માર મારનાર કર્મચારીઓને બચાવતા એસીપી જેડી સોનારા વિરુદ્ધ કોર્ટે ફોજદારી દાખલ કરવા આદેશ કર્યો છે. કોરોના વખતે સુરતના જે વરાછા વિસ્તાર ખાતે કાપોદ્રા પોલીસ દ્વારા લોકોને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા યુવક નરદીપસિંહ ગોહિલે પોલીસને કહ્યું હતું કે શા માટે ગરીબોને હેરાન કરી રહ્યા છો, તેમને મારી રહ્યા છો. તેવામાં ઉશ્કેરાયેલા પોલીસ કર્મચારીઓ 4 થી 5 જે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જઈને નરદીપસિંહને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો, જેથી નરદીપસિંહ જે છે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને લાંબા સમય સુધી તેઓએ સારવાર લેવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે તેમણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસે આ ફરિયાદ ના લીધી હતી. જે બાદ નરદીપસિંહે લાંબા સમયગાળા બાદ કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ નોંધાવી છે. પ્રાઇવેટ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અને જેટી સોનારા છે તેમને એસીપી જેટી સોનારાને તપાસ સોંપી હતી, પરંતુ આ તપાસ કરવાને બદલે તેમણે કર્મચારીઓને ખાસ કરીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સ્થળના જે ફૂટેજ હતા, સીસીટીવી ફૂટેજ, તે પણ સબમિટ ના કર્યા હતા. ત્યાં સ્થળનું જે નિરીક્ષણ કરવાનું હતું, રિપોર્ટ બનાવવાનો હતો, એ પણ સબમિટ ના કર્યો હતો. પુરાવા જે એકત્ર કરવાના હતા તેમાંથી કોઈ પણ પુરાવા નહીં આપીને પોતાના જે કર્મીઓ છે એમને બચાવવાનો પૂરો પ્રયાસ આ એસીપી જેડી સોનારા દ્વારા કરવામાં આવ્યો હતો, જેની નોંધ લઈને જે ફરિયાદી છે નરદીપસિંહ ગોહિલ
તેમણે કોર્ટમાં એસીપી સામે જ એસીપી વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે, જેથી કોર્ટ દ્વારા 16મી મેના રોજ સુરત પોલીસ કમિશનરને એસીપી જેડી સોનારાને હાજર કરવા માટે તેમની ઉપર ફોજદારી દાખલ કરવા માટે આદેશ કરી દીધા છે. જી મહેસાણા શહેરમાં સરા જાહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો ત્યારે આ હત્યા કરનાર 3 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 2 ડિવિઝન પીઆઈ સહિતની ટીમ રિકન્સ્ટ્રક્શનમાં હાજર રહી હતી. મહેસાણામાં રાધનપુર 4 રસ્તા નજીક ડેરી રોડ ઉપર જાહેરમાં અંગત અદાવતમાં 4-5 દિવસ અગાઉ જે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો જાહેર રોડ ઉપર અને ભાજપ નેતાઓ સાથે ગરબો ધરાવતા રાહુલ વાઘેલા, પિન્ટુબા ઉપરાંત રાહુલ વાઘેલા અને વિક્રમ ઠાકોર જૂની અંગત અદાવતમાં એક્ટિવા પર જઈ રહેલા વિક્રમ ઝાલાને કારથી ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ વિક્રમ વાઘેલા ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને મોતને ઘાટ ઉતારી 4 હત્યારાઓ ફરાર થઈ ગયા હતા અને જાહેરમાં યુવાનની હત્યા કરી ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દોડતી થઈ હતી અને જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સની સાથે બાતમીદારોની મદદથી જે 4 હત્યારાઓ હતા તેમને ઝડપી પાડવા હાથ ધરાયેલા પ્રયાસોમાં પોલીસને સફળતા મળી છે. જેમાં મુખ્ય આરોપી રાહુલ વાઘેલા સહિત સાથે રાહુલ ઝાલા અને વિકાસ ઠાકોરના ને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તો વળી કુખ્યાત પિન્ટુબા ઉર્ફે દશરથ હજુ પોલીસ પહોંચી નથી, તેનાથી દૂર છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી તપાસ વધુ હાથ ધરી છે. તો પિન્ટુબા નામના આરોપીને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે અને ત્યારે આજે તેમનું મહેસાણા શહેરમાં ખુલ્લેમાં જે હત્યા કરવામાં આવી હતી તે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને હત્યા કરનાર 3 આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને આરોપીઓને લઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને રાધનપુર ચોકડીથી ગોપીનાળા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને મહેસાણા બી ડિવિઝન પીઆઈ સહિત ટીમની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આજે. જી કચ્છના વાગડ વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો. બીએસએફ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. બાલાસર પોલીસ સ્ટેશનમાં આવતી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 0 લાઇન પરથી ઈસમ ઝડપાયો. પકડાયેલો ઈસમ સમીર અંસારી હોવાનો ખુલાસો થયો. આ ઈસમ બિહારના મુઝફ્ફરનગરના દામોદરપુરનો રહેવાસી છે. 17 એપ્રિલે આ ઈસમ પંખેરા પીર લુધરાણીમાં આવ્યો હતો અને 35 કિલોમીટર રણ પાર કરીને 0 પોઈન્ટ પહોંચતા બીએસએફના જવાનોએ પકડ્યો હતો. ત્યારે આ ઈસમ પાસેથી આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. તેમજ પોલીસે એસઓજી આઈબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. કચ્છના વાગડ વિસ્તારને અડીને આવેલી જે આંતરરાષ્ટ્રીય સરહદ છે તેમાંથી કહી શકાય શખ્સ છે તે ઝડપાયો છે. બીએસએફ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે આ શખ્સ છે તે શંકાસ્પદ રીતે દેખાતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને બીએસએફ દ્વારા કહી શકાય કે જે સ્થાનિક પોલીસ છે તેને હવાલે કર્યો હતો. રાપર તાલુકાની જે બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેને આજે શખ્સ છે તેની પૂછપરછ માટે હવાલે કરવામાં આવ્યો હતો અને આજે જે બિહાર જિલ્લાના જે મુઝફ્ફરનગરનો જે દામોદરપુર ગામનો રહેવાસી છે જે સમીર શમશેર અંસારી નામનો વ્યક્તિ છે તે ઝડપાયો હતો અને હાલ આ સમગ્ર મામલે કહી શકાય કે જે સ્થાનિક પોલીસ છે, આઈબી અને જે સહિતની સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે. આ જે શખ્સ છે તે કઈ રીતના જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પહોંચ્યો તેની તપાસ છે શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ આધાર કાર્ડ સહિતની જે ચીજ વસ્તુઓ છે તે મળી આવી છે અને હાલ આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સહિત જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ છે તપાસ તે શરૂ કરવામાં આવી છે. જી
આગળ વાત કરીએ જામનગરમાં સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચેલા નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રંગમતી ડેમ પાસે હેલિકોપ્ટરે અચાનક જ લેન્ડિંગ કર્યું હતું. ટેકનિકલ ક્ષતિને લઈને લેન્ડિંગ કરાયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હેલિકોપ્ટરના ઇમરજન્સી ઉતરાણને લઈને દોડધામ મચી ગઈ હતી. સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જે ચોક્કસ જામનગરના ચેલા ગામ પાસે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી વિગત અનુસાર આ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેમનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હેલિકોપ્ટરમાં કેટલા જવાન સવાર હતા અને શું કઈ જગ્યાએ જઈ રહ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ જામનગરના છેબા ચોકડી પાસે રાત્રિના સમયે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, હવાઈ જહાજ ક્રેશ થયું હતું અને જેમાં એક જવાન શહીદ થયો હતો. ત્યારે ફરી આજરોજ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર લેન્ડિંગ પ્રક્રિયા સફળ રહી હતી અને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે જામનગરમાં વાયુસેનાનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. અહીં જે વાયુસેનાના જવાનો હોય છે તેમને હેલિકોપ્ટર તેમજ વિવિધ યુદ્ધ જહાજો એટલે કે લડાકુ વિમાનોની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારે અવારનવાર ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ આ ઘટના બની હતી અને રંગમતી જે નદી છે હેલિકોપ્ટરનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ભારતીય વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.